નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાં મુશળધાર ખાબકેલા ભારે વરસાદે ચારે તરફ પાણી કરી દીધા હતા. આ દરમિયાન થરાદ એસટી ડેપોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે એસટી વિભાગનો સંચાલન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. મોટા ભાગની બસોને હાઈવે ઉપર ખસેડી દેવામાં આવી હતી. બસ સ્ટેશનની અંદર દર વર્ષે ચોમાસા દરમિયાન ભયંકર પરિસ્થિતિ સર્જાતી હોય છે. તેમ છતાં આજ દિવસ સુધી કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ગામડાઓના બસોના આવા જવાના રૂટો બંધ કરી દેવામાં આવતા હોય છે. માત્ર લાંબા રૂટની બસો જ ચાલુ રાખવામાં આવતી હોય છે. વર્કશોપ સહિત આખા બસ સ્ટેશનની અંદર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. મેઇન બજાર તરફ જવાના તમામ રસ્તાઓ ઉપર ઘૂંટણ સુધી વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. મોટાભાગની સોસાયટીઓ, જેમાં મુખ્ય બસ સ્ટેશન, શેણાલનગર સોસાયટી તથા મેઇન બજાર તરફ જવાના રસ્તાઓ સહિત અનેક મુખ્ય માર્ગોમાં પાણી ગરકાવ થવાને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સતત 48 કલાકથી વરસાદ અને પવન બંધ થવાનું નામ ન લેતા જનજીવન ખૂબ જ પ્રભાવિત બન્યું. થરાદ નગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ આવ્યું હતું. સરકાર અને તેની સિસ્ટમ બિલકુલ નિષ્ફળ હોવાનું પુરવાર થયું હોવાનું જોવા મળી આવ્યું હતું. પ્રેસ રિપોર્ટર વિષ્ણુ ચૌહાણ સાથે એસટી ન્યૂઝ ગુજરાતી, ઢીમા, બનાસકાંઠા.